આ શું નવું ગૌ કથા શ્રવણ કરવાનું મનમાં વિચાર આવે છે કે આ ગૌ કથા શ્રવણ કરીને આપણને એવું તે શું પ્રાપ્ત થઈ જવાનું છે જે ગૌ કથા શ્રવણ ન કરવાથી કદાચિત પ્રાપ્ત ન થઈ શકે। આપણા મનમાં એવા અનેક પ્રકારના વિચાર આવે, પરંતુ આપણે પહેલા એ સમજવાની આવશ્યકતા છે કે જે પણ વ્યક્તિ ગૌ માતાની કથા નિત્ય પ્રતિદિન શ્રવણ કરે છે એ ક્યારેય ખાલી હાથ પાછો આવતો નથી। યદि આપ ઘરે રહીને ટીવીમાં શ્રવણ કરો છો, મોબાઈલમાં શ્રવણ કરો છો અથવા ક્યાંય ગૌ માતાની કથા શ્રવણ કરવા માટે જાઓ છો તો આપ ખાલી હાથ પાછા ફરતા નથી, કેમ કે આપને પ્રાપ્ત થઈ જાય છે કંઈક એવું જેને પ્રાપ્ત કરવા માટે આપ નિત્ય પ્રતિદિન મહેનત કરી રહ્યા છો અને પ્રાર્થનાઓ કરી રહ્યા છો। આપણા મનમાં વિચાર આવે કે ગૌ કથા શ્રવણ કરીને આપણને એવું તે શું મળી જવાનું છે કે જે શ્રવણ કરવાથી કદાચિત ન શ્રવણ કરવાથી ન મળી શકે, પરંતુ ગૌ કથા શ્રવણ કરવાથી મળે છે કૃપાનો દ્વાર। ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો દ્વાર છે ગૌ માતાની સેવા અને ગૌ કથા શ્રવણ કરવું। ગૌ માતાની કથા શ્રવણ કરવાથી આપણને મળે છે આપણા જીવનનો ભાગ્યોદયનો દ્વાર અને કૃપાનો માર્ગ અને ભગવાનનો ડાયરેક્ટ આશીર્વાદ। ભગવાનનો આપણને સીધો આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય છે કે ભગવાન જાણે આપણને સાક્ષાત રૂપે પ્રગટ થઈને આશીર્વાદ પ્રદાન કરતા હોય, કેમ કે ભગવાનને એવા ભક્તો અતિ પ્રિય છે જે ભક્તો નિત્ય પ્રતિદિન ગૌ માતાની કથાને શ્રવણ કરે છે અને જે ભક્તો નિત્ય પ્રતિદિન ભરપૂર ગૌ માતાની સેવા કરે છે। પોતાના મનથી, ભાવથી, શ્રદ્ધાથી, તન મન ધનથી યદિ કોઈ પણ ભક્ત ગૌ માતાની સેવા કરે છે અને ગૌ કથાને શ્રવણ કરે છે એવા ભક્તો ભગવાનને અતિ પ્રિય છે। આપ નિત્ય પ્રતિદિન પોતાના ઈષ્ટ દેવી દેવતાઓની આરાધના કરવા માટે, તેમને પ્રસન્ન કરવા માટે તેમની પૂજા કરો છો। ચાલીસાના પાઠ કરવા, મંત્રોના પાઠ કરવા, સવારે પૂજા કરવી, અગરબત્તી કરવી, આરતી કરવી, સેવા કરવી, આપણા મનમાં જે પણ પ્રકારથી ભાવ હોય આપણે એ પ્રકારથી આરાધના પૂજા કરીએ છીએ, પરંતુ એ આરાધના અને પૂજાનો માર્ગ જ ગૌ માતા છે। ભગવાનને પ્રસન્ન કરવાનો માર્ગ ગૌ માતા છે। આપણા જે કોઈ પણ ઈષ્ટ હોય, ભગવાન, સુરાપુરા, ઠાકોરજી, માતાજી, જે કોઈને પણ આપણે માનતા હોય તેમની કૃપાને પ્રાપ્ત કરવાનો દ્વાર એ ગૌ સેવાથી થાય છે। યદિ તેમની કૃપા પ્રાપ્ત કરવી છે તો માત્ર અને માત્ર ગૌ સેવાથી જ પ્રાપ્ત થઈ શકે છે।